પીયું ઉઠી ગઈ. પીયું ઉઠી ગઈ. શિવો કહ્યું નહીં તારી વાત જોતી હતી. નહીં શિવો તું વાત જોતી હતી ને. પીયું ઉઠતી નથી, ઉઠતી હતી. પછી દક્ષાને તું બોલાવતી હતી ને, રાડ નાખતી હતી ને. કેમ રાડ નાખતી હતી? આ પીયું ઉઠતી ન દક્ષા. હા એમ કહેતી હતી ને. જો પીયું ઉઠી ગઈ લે. પીયું ઉઠી તો એ સીધી શિવન જોઈને જોતા રમવા માંડી. એ લે દયા દયા કર લે, વાલા વાલા કર લે, પછી તને કરશે. ઓ પીયો હવે તું વાલા વાલા કર લે, શિવન વાલા વાલા કર લે. જો શિવ આવી તારી પાસે, વાલા વાલા કર લે. હા કર લે મારો દીકરો. અરે 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 જોતો તારી બેયને મજા આવે તી. હવે મજા આવી ગઈ ને શિવ? પીયું ઉઠતી નથી તે શિવને મજા નથી આવતી નહીં? પીયું કેમ ઠેકડા મારે? કેમ ઠેકડા મારે? મારો દીકરો જો ઠેકડો માર, ઠેકડો માર. અરે 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 અરે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના વાગી ગયા સાડા 10 ને જો અમે બધા ઉતાવળ આવી. એને ન કરાય, નવા કપડા પહેરે ને એટલે એને ઉતાવળ તરત આવી જાય. આજ છે રવિવાર ને એ કઈ બાજુ જવું હોય તો તમને કિરણના વિડીયોમાં ખબર પડી ગઈ હશે. તો આપણે જણાવી દઈએ કે આપણે જવાનું છે ચોપાટી. ચોપાટી ફરવા નથી જવું, પણ ત્યાં એક સેલ આવ્યો ને એના હા એનો વિડીયો તો હે ને લગભગ આપણા પોરબંદરમાં યુટ્યુબર છે ને ઘણા બધા અહીંયા બધાએ આની પેલા નાખી દીધો. હા તો આપણે મોડું થઈ ગયું જવામાં, કારણ કે અહીંયા ઘર વપરાશની વસ્તુ ને એવું બધું સેલમાં મળે. આજે અહીંયા જોવા મળતા આવીએ ને કિરણ આવી હતી એને થોડુંક લેવું ને આપણે ઝીણી મોટી વસ્તુ લેવાની છે લેતા આવીએ ને. આ બે ઢીંગલીઓ ફોટો પાડતી એમ કે પીયુ નો ફોટો પાડો ને પીયુ ને ઉતામર આવી જવાની. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ, કેમ છો બધા? જય માતાજી. આજે ઉથમું રોગું થઈ ગયું બધી. ચાલો કઈ વાંધો નહીં, બધા આવી જવું જોઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? તો જો અમે ચોપાટી જઈએ બધાય ફરવાનું, વસ્તુ લેવાની, બધું ઉતારવાનું બધું. હાલો તો વેલા વેલા નીકળીએ, પછી વેલા વેલા આવીએ. માં કહે કે તમારા વિડિયા પૂરા થાય તો નીકળીએ ને. પછી આ બધાય વિડિયા ઉતારવામાં હોય. આ બધાય છે ને વિડિયા ઉતારવામાં હોય. પછી આપણે તો ઊભી ઊભી ને થાકી જઈએ. ત્યાં હું તો ખુરશીએ બેસી ગઈ. મેં કીધું કે તમારે બધાને વિડિયો ઉતારવાનું પૂરું થઈ જાય ને પછી મારી પાસે આવો તો હું સીતારામ જય શ્રી કૃષ્ણ કરું. તો જો હવે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલી ને આ બધા ભેગી હું પાછળ પાછળ વહી જાઉં છું હવે. તો જો અમે આવી ગયા અહીંયા પેલા ચોપાટી ગુજરીમાં. હાલો આમ જઈ એમ કઈક દાદી નો હોય ગયા આપડે જઈએ તો જઈ ગુજરી ભરવાની છે. મલ્લક લોકો રવિવારી છે ને ત્યારે આપણે ચોપાટી ગ્રાઉન્ડે અહીંયા કપડા ને ઘણી વસ્તુ હોય
અલગ વસ્તુ છે. રમકડા ને કપડા વધારે હોય, જો સ્વેટરો ને શિયાળાના સ્પેશિયલ બ્લેન્કેટ ને ઓછાડું ને દુનિયાની વસ્તુ છે. આપણે જોઈએ એટલી ઓછી છે આમાં. 2-3 કલાકે ઓછી પડે એમ છે આપણે. હાલો સવારથી સાંજ સુધી હોય. હા આપણે આવ્યા સવારે તડકો બહુ છે આજ. તડકો છે આજે. હાલો આપણે ઓલી બાજુ સેલમાં જઈએ. અહીંયા ઘુમરો વાજો ગમે કઈ તો લેવું ને ઘુમરો મારીને આપણે નીકળી જઈએ. હવે જાય મતલબ બધા ગુગલા ને હે હમણાં આપણે પ્રિયલ કબૂતર પાસે જાવું આગળી કબૂતર પાસે જાવ. પ્રિયલ કબૂતર જોવા જાવું તારે? કબૂતર પાસે જાવું. પ્રિયલ ને આવું ન ગમે હું સાડી ને કાપડ ને ડ્રેસ ના કાપડ ને પેન્ટ શર્ટ ને બધું. હા ન્યા મજા આવતી. ઢીંગા પાસે મજા આવતી હતી. અહીં નથી મજા આવતી. હાલો તો હવે કપડામાં નથી મજા આવતી નહીં. પ્રિયલ 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 આવી ગઈ ચોપાટી. આપણે માધુપુરના દરિયે ગયા હતા. હવે આપણે અહીંયા આપણી પોરબંદર ની ચોપાટી. પ્રિયલ ક્યાં બહુ ક્યાં આવ્યું દીકરી? એ આંખો નથી પટકાવતી. હા એ ને મતલબ બધાય પક્ષી હે વાથી આમ દૂર દૂર દેખાય ને વાં જો ઉડે. આમ જો તો ખરી એવો સીન આવે આ ઉડે. અત્યારે હજી તડકો હે ને એટલે ઓછા માણસો હે. બપોર પછી જાજા માણસો હોય. એમાં રવિવાર હોય એટલે ફૂલ અહીંથી અહીં ક્યાંય બેહવાની જગ્યા ન હોય. ચોપાટી આવવાનો કઈ કોઈ ઓછા આવીએ. દૂર પડી જાય. કાં પીયો? આ શિયાળો હતો ને પછી ઠંડો પવન આવતો એટલે આપણે ઓછા આવે. ઉનાળો હતી હવે પછી આજ વેત આવી ગઈ એમ આવવાનો. પણ હવે તડકો હોય તો હાલો આપણે અહીંયાથી નીકળી જાય. દરિયો જોવા દરિયો જોવા આવ્યા તો દરિયાને ચક્કર મારી લે. આજે મોજા ને ઓછા હે તો બહુ નથી. જો નકર એકદમ મોજા આવતા હોય ઊંચા ઊંચા ઉછળતા હોય એમાં પગ ભરવાની એવી મજા આવે. અત્યારે તો હજી આછો શિયાળો નથી માણસો ઓછા હોય. નકર તો સવારે અહીં ચોપાટી ભરચક હોય. રવિવારે સવારે પણ અહીંયા બધા વોકિંગ કરવા ને બહુ આવે લોકો. ઠંડક આવ્યા રાખે ને. સવારે 6 વાગ્યામાં અહીંયા લોકો વોકિંગ કરવા માટે આવે છે બધા. પીયું ક્યાં બેઠી? કે દાદી કાને દેખાતા તે આમ મોઢું કરીને જોતી હતી. જો જો ચોપાટી જેવા ને અહીંયા શિવ પાણીપુરી ખાવી હતી ને તે પોરો ખાવાય બેહી ગયા ને આને વેફર આલે છે. તે વેફર ખાઈ શિવ ને વેફર આલે છે. પાણીપુરી ખાઈ લીધી હજી પડી ખાવામાં. શિવ ને ખાવી હતી પાણીપુરી. હા અમે ચોપાટી બાજુ ગયા હતા પછી આવતા ખરે વેફર લેતા આવ્યા. ઘડીક પોરોય ખાઈ લે ના બે ને નાસ્તો થઈ જાય પછી આમ આગળ જઈએ. કેવી છે વેફર? દાદી ક્યાં? આમ કરીને જો 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 કેમ જોવે. આ પ્રિયલ કેમ જોવે? દાદી ક્યાં દાદી? બે દતુડિયું કાઢીને જોવે. જો ક્યાં આવ્યા દીકુ? શિવ ક્યાં આવ્યા આપણે? તો હે ને માને એવા ઓલા સેલ હે ને ત્યાં ગયા ને અમે આવી ગયા અહીંયા પંખી ને ચણ નાખવા. પીયું ને શિવું ને ચણ નાખવા ને દાણા બહુ ખવડાવવા જોઈએ નહીં? ઘરે નાખતા હોય તો પછી અહીંયા નાખીએ ને આપણે. હા ત્યાં કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો ક્યાં પક્ષી કહેવાય. ઓલા નાના ને મોટા બેય ને. ઓલા તો કબૂતર થઈ તો આપણે આવે એટલે ખબર છે. આનું નામ મને નથી આવડતું. પીયું ને આપણે એકઈ વાર નથી લઈ આવ્યા. ડીએલ પહેલી વખત આવી હતી. શિવ તો આવી હતી. હાલો તો દે. હા નાખો. દે કબૂતર ને દે. હા ઘા કરતી. વાહ શિવ વાહ. ઓહો ઓહો જો હમણાં આવશે ખાવા. જો આવ્યા. જોતો ઓહો એ દુનિયાના જાય કબૂતર જાય પકડી લે. જોવા જાય કબૂતર.
હા દિયો એને ખવડાવો. યા. જોતો યાર તો જો અરખાણી એ આ બાજુ પકડો બે પકડો. પકડો. ઓલા પકડ બંકી હવે ગા કર દઉં તો જઈ આય પ્રિયલ આય રે આય પકડો. પકડ પકડી લે. જોતો છૂટતાય નથી. પકડ દોડ પકડ છે હું પકડ. હવે આય ગુગલાવે ઉડા એને એકલીને જાવ જવા દે. પકડ. જા પકડી જાઓ. પકડ. હે કેવા છે? આ બાજુ આવ્યા, આ બાજુ પ્રિયલ, આ બાજુ. બસ મજા આવી. તો જો આપણે પંખી પાસે શિવ ને પ્રિયલ ને બે ને મોજ કરાવી દીધી. શિવ કેવી મોજ આવી? બહુ કેવા પંખીડા ભાગતા હતા ને દોડી હતા, આવતી નથી પાછી. બીજી વાર આવી ગઈ ને પ્રિયલ ને આપણે પહેલી વાર લઈ આવ્યા હતા. બે ને મજા પડી ગયા. પ્રિયલ અમારે શિવ ને તો એમ કીધું ને કે હાલો હવે જઈએ, એટલે શિવ કે હા વાંધો નહીં, પણ આ પ્રિયલ તો અહીંયાથી આવતી નથી. એનું એક બૂટ નીકળી ગયું તો એ દોડી કરવી હતી. દક્ષાને કહે કે મને એથી ઉતારી દે ને હું એને પકડું. તેડવાની ના પાડતી હતી કે મારે ભાઈ પંખીડા જ પકડવા. હજી જોઈ છાની મને ખોરામ ચડી બેઠી. જાવું પાછું એમને આમ જાવું પાછું જા કોઈ જા. આ તો હજી જાય એમ છે. હાલો હવે પાછા ક્યારેક આવશું અહીંયા. હા અત્યારે હવે આપણે હવે માં સેલ છે ત્યાં જઈએ. મમ્મી ને નાની ને ત્યાં કિરણ પાસે. હા એને ચાલુ કરી રહ્યા ઝીણા મોટી વસ્તુ. તો આપણે જઈએ તો આપણે પછી જોઈએ. તો જો અમે અંદર આવી ગયા સેલમાં ને કિરણબેન ને માને આપણે ગોતી લેવું આમાં ક્યાંક કઈ છે પેલા જઈ જોઈ લઈએ. આ બહુ ગર્દી નથી, બહુ ગર્દી નથી એટલે મજા જાય. કટલેરી ની વસ્તુ હોય, આપણે લેડીઝ હોય અને બીજું શું હોય કટલેરી બીજું જવાનું. તારે શું લેવું દીકુ? તારે શું લેવું? જ્યાં બધી કટલેરી ની વેરાયટી બધી અલગ બધી છે. આપણે બધું જે જોતું હોય મળી જાય. બટરફ્લાય ને બધું ઘણી બધી વસ્તુ, નાના બે બાળકોની પણ છે, મોટાની પણ છે, બધી વસ્તુ. શિવ શું લેવું? શિવે તો કબૂતર પાસે મોજ કરી લીધી કા? આપણે હાલો હવે મમ્મી ને દાદી ને ગોતીએ ને આપણે. જો દીદી ને વાલા વાલા કરી લેતા. વાલા તાર નામ શું છે? તાર નામ શું છે? ઈ જોવા જાતી ને વાલા જો દીદી છે. દીદી લાગે મને અજયનું લાગે ને. દીદી છે. દીદી વાવા ને પહેર્યું જો તો કર લે વાલા કર લે. હા વાહ વાલા કર લે તો વાલા કર લે.
હરખાઈ ગઈ. છોકરાઓ ગમે એનો માં શું લીધું કઈ? કઈ લીધું ના જોઉં છું જો આ ચેક કરવા માટે ગોઠણમાં. માં જો પગ દુખે તો ક્યાંય ચેક કરવાની આ બેગ દેખી ગયા ચાર્જિંગ વાળી હે તો વિચાર કરે કે લાવ કે ન લાવ. ભાઈ કહે કે 15 મિનિટમાં ચાર્જ થઈ જાય પછી કે 1.5-2 કલાક સુધી આપણે યુઝ કરી શકીએ. 4-5 વર્ષ કઈ થાય નહીં. હવે લે તો ખબર પડે 4-5 વર્ષ. નકર ભાઈ આવતા વર્ષે પાછા ભેગા થાય ને તો અહીંયા પાછી મુલાકાત કરીશું. હવે બીજું આપી દો. પેલા વર્ષે આવ્યા હતા આપણે કાંઈ. દર વર્ષ આવે. હા 2 વર્ષ થઈ ગયા છે. કસરત કરવાનું છે. હા હું છે હાજી બોલ. આ એક્સરસાઇઝ માટે છે. આના પેર મૂકીને એક્સરસાઇઝ પણ થઈ જાય ઓર આ બાજુથી એક્યુપ્રેશરમાં યુઝ થઈ જાય. પગ મૂકવાનું, હા આ નીચે મૂકીને આ કદમ તાલ કરવાનું. અને આમાં સિમ્પલ જોઈએ તો આ 100 રૂપિયાનું એ હા 100 રૂપિયાનું ઓર આમાં રિલીફમેન્ટ આનું આ 400 રૂપિયાનું, આ 300 રૂપિયાનું ઓર આ 100 રૂપિયા. આ ખાલી એક્યુપ્રેશર માટે છે ઓર આ એક્સરસાઇઝ પણ થઈ જાય. બાકી તો જો આવી ઘણી બધી વસ્તુ અહીં. આ ચપ્પલ પંજા દુખતા હોય તો હેર સ્ટ્રેટર ને જો આ સેવન પ્રિયલ ને મજા આવે. એ ગઈ એ પડે તો ઉભી થઈ જાવ, ઉભી થઈ. અહીંયા લાગે એવું છે નહીં. હા એઠે રહેતી હોય એટલે લાગે નહીં. દોડા દોડી આવી દીજો. અહીંયા બધે આપણો હે ને મેકઅપ કિટ નો સામાન છે બધે. કઈ લીધું મેકઅપ કરવાનું? મેકઅપ આપણી પાસે છે એટલે નથી લેવાનો, પણ જોઈએ હવે એક લેશું તો ખરી. પેલા જોઈ લેવું કા બધું. અહીંથી ચાલુ કરીએ. વાં જોવા જાય કટલરી ને જરાક જોતી હતી એવું બધી જોઈ લે. નિરાતે જોઈને પછી કઈક ડિસાઈડ કરીએ ને આપણે. આ બેન જરાક ધ્યાન રાખે, દોડા દોડી કરતી હતી. એ હાલો આમ મન બીજા નથી કે એમાં મેળ આવતો. તો જો અહીંયા આપણે મંગળસૂત્ર હે, જ્વેલરી, કટલેરી ને બધી બુટી ને એમાં જો આ પાસ કર્યું છે આપણે. કેવું મસ્ત છે. કેવું છે મમ્મીએ પાસ કર્યું કે માએ પાસ કર્યું. માની પસંદ તો તમને બધાને ખબર જ છે. મને ઈ જ ગમ્યું. મને ઓલા બધા જોયા પણ એ બધા બહુ એવા ગમતા નથી. આ બહુ મસ્તીનું છે. જો ડબલ હર વાળું છે અને પેન્ડલ મોટું છે. એક હર વાળા તો જો પહેરતી હોય આવે ઘરમાં પહેરવાના. ઓલું બીજું લીધું આપણે મસ્તીનું. ચાલો આપણે એક ખરીદી કરી લીધી આપણે. ઓલી દોડી દોડીને વહી જતી હતી ને એટલે હું ન્યા હતી. લાગે એવું નથી. હાલે. ઓલું કઈ ખબર પડે નહીં. આવતી નથી આ હાલ ને. હવે આમ ખબર પડે નહીં એને. તો જો ફરતા ફરતા 1 વાગી ગયો ને લેવાનું હતો એ જો અમે લઈ લીધું. કિરણ હજી એકાદી વસ્તુ લેવાની છે. એ ઓલી બાજુ ગયું કે તું અહીંયા જઈ આવ ને અમે અહીં ઊભીએ લઈને આવું પછી આપણે નીકળીએ. હા બે જો એ બે ના ખેલ છે. હા એને એક બોટલ નું એક ઢાંકણું જોઈએ. અમે કિરણ ની વાત જોઈને ઉભા થઈ. પ્રિયલ ને શિવ બે જાય બોટલમાં પાણી પીવે
એક વસ્તુ આ તો બે જણનું કયું નહીં લઈ વલીએ ઢાકણા નો તો કા કરી દીધો હિહાનો એટલે એક કરે ને એમ બીજીને કરવું જોઈએ એવું છે તો હવે બસ જો કિરણ આવે એટલે ઘરે નીકળીએ કામાં હા હા હવે નીકળી જાય હવે હું થાકી ગઈ હાલી હાલીને પાછું અહીં બેસવાનું તો કઈ છે નહીં મારે હા કોરો ખવાય હવે આમાં ભૂખ લાગી ગયો હે ને ભૂખ તો સમજાણું છે ઘેર જઈને રોટલા ઘડવા તો પછી બસ ચાલો હમણાં કિરણ આવે એટલે હવે ઘરે નીકળીએ એ ઓલો ઠાલો હિંહો દઈ દે ને વાપર્યો ઈ આપણો હા પણ ઓલો દઈ દે ને એટલે ઈ લઉં દે ચાલ લઈ આવી ઓલો હિંહો લઈ આવી અમારે બગાવવી પડે એકાદ બીજાને આજ મારે પીવું આ કે હું મારે હું પી લઉં આ કે મારે આજ જોઈએ હું પી લઉં મારે પીવું આ દીકો હાલે તને બીજો આપ્યો લે લઈ લે આય આય એ જોહે સીવું હામું પાછી